ડભોઈ તાલુકાની વાત કરીએ તો ડભોઈ તાલુકામાં આવેલી બંબોજ માઇનોર કેનાલમાં ઠેર ઠેર માનવ રહિત ગામડાઓ પડી જવાની શરૂઆત થઈ છે તો છેવાડાના ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે। ગામડાને કારણે હજારો લીટર પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે ત્યારે આ પાણીનો વ્યય થતા એટલું જ નહીં સમગ્ર પાણી 100 વીઘાના ગોચરમાં વહી જતા ગોચરમાં ઘૂંટણસમાં પાણી જોવા મળ્યા છે તો પશુઓ ચરાવવા ક્યાં જાય તો કઈ કેટલાય ખેડૂતોમાં પાણીને લઈને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે નર્મદા નિગમમાં વારંવાર લેખિત મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ 20 વર્ષના વહી ગયા પરંતુ આ સાંભળે કોણ તેવું ખેડૂતો કહી રહ્યા છે ત્યારે ખેડૂતો ખૂબ પરેશાન છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તો ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। समस्या छेल्ला 15 वर्षथी आ બંબોજ માઇનર बनी 15 वर्ष पहला बनेली। पहला पानी 1-2 वर्ष अमने मळ्युं पण छेल्ला 15 वर्षथी आ गोचर पासे अमारी माइनर तूटी गई है। मोटा मोटा 2 गाबड़ा पड़ी गया है तो पाछळनी 500 एकड़ जेवी जमीन 3 गामनी कोरी रहेशे। अने छेल्ला कई केनल छे ने कईथी आई छे? બંબોજ माइनर छे आ कस आपणे रुस्तमपुराथी निकळेली छे आ केनल अने બંબોજ माइनर छे पण 15 वर्षथी कोई आनी साफ सफाई के झाड़वा डोखरा बधुं केनलनी आजुबाजु थई गयुं छे अने पाणी अमने मळतुं नथी ने सीधुं ढाढर नदीमां जतुं रहे छे। रजूआत करी थी सर? रजूआत करेली साहेबने दर वर्षे अमे रजूआत करीए छे पण कोई एक्शन लेता नथी के केनल बनता नथी। कोथळीओ मूकीए छे पण कोथळीओ हटी जाय छे એટલે पाणी बधुं गटरमां जतुं रहे छे। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે આ ગાબડા પૂરાઈને કેનલ સાફ થઈ જાય અને થોડી ઊંચી થાય। કેટલા કઈ જગ્યા પર ગાબડા પડેલા છે ને પાકો ઓરે લગાવેલા છે? પાકો લગાવેલા છે અમુક પાકમાં બી નુકસાન થઈ જાય છે આ ગાબડાને લીધે। પાક લીધેલા પાકમાં બી પાણી પેસી જાય છે। કયા કયા પાક છે? અમને તો અહીંયા આગળ ડાંગર રોપવાનું ચાલે છે પણ આગળ અમારે દિવેલા મકાઈ તુવેર બધું સુકાય છે, પાણી આગળ જતું નથી। સમસ્યા એ છે કે કેનાલનું પાણી મળતું નથી। રુસ્તમપુરાથી બંબોજ માઇનોર આવેલી છે એમાં વચ્ચે ઝાડી ઝાકરા અને ગાબડા મોટા મોટા પડી ગયા છે। એમાં અધિકારીઓને જાણ કરી તે છતાં એ લોકો કોઈ જોવા આવતા નહીં અને તપાસ કરતા નથી અને આગળનો પાક જે બંબોજ ગોવિંદપુરા વીરપુરા એ છે એ બધો માલ સુકાય છે, પાણી પૂરતું મળતું નથી અને વચ્ચે જે ગોચર પાસે ઝાડી છે એ બધું પાણી વેસ્ટેજ ઢાઢર નદીમાં જાય છે। લગભગ 500 એકર જમીન છે એ બધી જમીનમાં પાણી મળતું નથી। તો તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે માઇનોરનો ગાબડા પૂરી દે, સાફ સફાઈ થાય અને પાણી આગલા ખેડૂતોને મળે એવી અમારી માંગ છે। કેટલા મોટા મોટા ગાબડા પડેલા છે? ગાબડા મોટા મોટા પડી ગયા છે। તો પાણી શું કરો તમે લોકો? પાણી વચ્ચે વહી જાય છે તેનો? ગાબડા પડી ગયા, અમે કોથળીઓ મૂકીએ છીએ પણ લોકો તોડી નાખે છે, પાછા તૂટી જાય છે, પાણી પાછું વહી જાય છે। અધિકારીઓને રજૂઆત અધિકારીઓને જાણ કરી તે છતાં કોઈ જોવા માટે આવતા નથી।